हेलो फ्रेंड्स, मारू नाम है कमल ठक्कर અને આપ જોડાયા છો સ્વસ્તિક સ્ટડી સેન્ટર સાથે, જ્યાં આજે આપણે થોડી માહિતી મેળવીશું રિગાર્ડિંગ એમકોમ અને એની અંદર પણ સ્પેશિયલી સેમેસ્ટર 1, કારણ કે બીકોમ પછી આપણા માટે એક રસ્તો હોય છે એમકોમની અંદર જવાનો. તો એ એમકોમની અંદર ફર્સ્ટ સેમેસ્ટરમાં કયા કયા થિયરી સબ્જેક્ટ્સ એટલે કે થિયરીના કયા કયા સબ્જેક્ટ્સ આવે છે એના માટેની અંદર એક સૌથી પહેલો સબ્જેક્ટ આપણે જોશું, જેનું નામ છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એટલે કે નાણાકીય સંચાલન. ફ્રેન્ડ્સ, ક્લાસની અંદર સ્વસ્તિક સ્ટડી સેન્ટરમાં થિયરીના સબ્જેક્ટ્સ ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ આ બંનેના અલગ અલગ લેવામાં આવે છે, પરંતુ આજે જ્યારે આપણે યુટ્યુબના માધ્યમથી જોડાયા છીએ તો એના માટે આપણે આ બંને લેંગ્વેજની અંદર આ સબ્જેક્ટને સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો હવે આપણે આગળ સમજીએ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એટલે કે નાણાકીય સંચાલન વિશે. ઓકે, ચલો આજે તો આપણે થોડું ઘણું જાણીએ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એટલે કે નાણાકીય સંચાલન. આપણે સૌ કોઈ જાણીએ છીએ દરેકના ધંધાની અંદર નાણું એ અગત્યની વસ્તુ છે. આપણે એવું પણ કહી શકીએ મની ઇઝ અ લાઈફ બ્લડ ફોર બિઝનેસ, એટલે કે નાણું એ ધંધાની અંદર જીવનદાતા રક્ત સમાન છે. તો આ નાણું મીન્સ ફાઇનાન્સ, આપણા બિઝનેસની અંદર જે પણ આપણે લાવીએ છીએ, વોટ એવર ધ ફંડ્સ that we are acquiring in our business, તો એ ધંધાની અંદર આપણે આ નાણાંનું સંચાલન કેવી રીતે કરવું એટલે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કેવી રીતે કરવું એના વિશે આજે આપણે થોડું જાણીએ. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ નાણાકીય સંચાલન, જેની અંદર આપણે જોવા જઈએ તો 4 મેઇન વસ્તુ આવી શકે છે. 4 ઇમ્પોર્ટન્ટ થિંગ્સ, 4 અગત્યની વસ્તુઓ, જેની અંદર સૌથી પહેલું આવે નાણાંની પ્રાપ્તિ, સોર્सेस ઓફ ફંડ એટલે કે પૈસા ક્યાંથી મળશે. બીજું યુટિલાઇઝેશન ઓફ ફંડ એટલે કે નાણાંનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો. ત્રીજી વસ્તુ, થર્ડ થિંગ, ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ એટલે કે આવકની વહેંચણી કરવી. જે પણ આપણને ધંધામાંથી આવક પ્રાપ્ત થાય છે, ઇન્કમ, એનું ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વહેંચણી કરવી. અને ચોથું આવે છે નાણાકીય અંકુશ મીન્સ ફાઇનાન્શિયલ કંટ્રોલ. આ 4 વસ્તુ, અગેન આઈ એમ રિપીટિંગ, ધ ફર્સ્ટ સોર્सेस ઓફ ફંડ એટલે કે નાણાંની પ્રાપ્તિ, બીજું આવે છે યુટિલાઇઝેશન ઓફ ફંડ એટલે કે નાણાંનો ઉપયોગ, ત્રીજી વસ્તુ આવે છે ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ એટલે કે આવકની વહેંચણી કરવી, અને ચોથી વસ્તુ આવે છે ફાઇનાન્શિયલ કંટ્રોલ એટલે કે નાણાકીય અંકુશ. આ 4 વસ્તુ ઉપર ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એટલે કે નાણાકીય સંચાલન આજે ઊભું છે. ઓકે, તો ચાલો આ સબ્જેક્ટની અંદર દરેક યુનિટમાં કઈ કઈ વસ્તુ આવે છે, જેનાથી આપણને ખબર પડે કે કોઈ પણ બિઝનેસમાં ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એટલે કે નાણાકીય સંચાલન કેવી રીતે કરવું. નામ તો આપણને બધાને ખબર જ છે, અત્યારે આપણે એનો મતલબ શું થાય છે એ પણ આપણે સૌ કોઈએ જોયું. ચલો નાઉ હવે આપણે જોશું યુનિટ નંબર ફર્સ્ટ. પહેલા યુનિટની અંદર પહેલા યુનિટમાં જે મેઇન વસ્તુ આવે છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઓવરવ્યૂ એટલે કે નાણાકીય સંચાલન વિહંગાવલોકન. જે પણ નાણાકીય સંચાલન ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ આજે આપણને બિઝનેસની અંદર કરવાનું છે, તો એ જ વસ્તુ વિશે થોડું ઘણું આપણે ઉપરથી એટલે આપણે એવું કહી શકાય કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું થોડું ઘણું ઓવરવ્યૂ, નો ડાઉટ આપણે સૌ કોઈ ટીવાયમાં તો ભણ્યા જ હશું, પણ અહીંયા થોડુંક ડિટેલની અંદર આપણને આ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ભણવાનું છે, તો એની માહિતી આપતો આ પહેલો યુનિટ છે. ઓકે, નાઉ આ યુનિટની અંદર કઈ કઈ બાબત સમાવેશ કરવામાં આવે છે, મીન્સ વિચ થિંગ્સ આર કન્સિડર્ડ ઇન ધીસ યુનિટ. કઈ કઈ બાબતોનો આની અંદર સમાવેશ કરવામાં આવે, તો સૌથી પહેલું આવે છે એનું ડેવલપમેન્ટ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ વિકાસ. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ક્યારે શરૂ થયું, કેવી રીતે એની અંદર ડેવલપમેન્ટ થતા ગયા, નવું ને નવું મોડર્ન ટેકનોલોજી આવતી ગઈ, તો એના માટે સૌથી પહેલું આની અંદર આવે છે ડેવલપમેન્ટ એટલે કે વિકાસ. આ નાણાકીય સંચાલન કેવી રીતે વિકાસ પામ્યું છે એટલે કે એનું ડેવલપમેન્ટ કેવી રીતે થયું છે, પહેલી બાબત આવે. ધ સેકન્ડ થિંગ, બીજી વસ્તુ આની અંદર જે લેવામાં આવે છે એના ઓબ્જેક્ટિવ્સ. કોઈ પણ ધંધો આપણે જે કરતા હોઈએ છીએ એ ધંધાની અંદર
નાણાકીય સંચાલનના ઓબ્જેક્ટિવ્સ એટલે કે એના ઉદ્દેશો શું છે, શા માટે કરવામાં આવે છે. હવે એ તો આપણને બધાને ખબર છે. જે 4 વસ્તુ આગળ આપણે જોઈ, આ ચારે 4 વસ્તુ આના મેઇન ઓબ્જેક્ટિવની અંદર આવે, એટલે કે મેઇન એના ઉદ્દેશોની અંદર આવે. અને એ જ વસ્તુ કે જેનાથી આ જે બિઝનેસ, કોઈ પણ ધંધો એ પ્રોફિટ મેક્સિમાઇઝેશન એટલે કે નફાનું મહત્તમીકરણ કરી શકે, વેલ્થ મેક્સિમાઇઝેશન એટલે કે સંપત્તિનું પણ મહત્તમીકરણ કરી શકે. તો આ આના મુખ્ય ઉદ્દેશોમાં આવે છે. ત્યારબાદ ત્રીજી વસ્તુ એની અંદર આવે છે રિલેશનશિપ વિથ અધર એરિયાઝ ઓફ મેનેજમેન્ટ. આજે આપણે ધંધાની અંદર જોઈએ છીએ અને આપણે ગુજરાતીમાં એવું કહી શકીએ કે સંચાલનના બીજા વિભાગો સાથે એનો સંબંધ. આજે ધંધાની અંદર ઘણા બધા વિભાગો એક સાથે કામ કરે છે. જો એક સાથે વિભાગો સરખી રીતે કામ કરતા હોય તો જ આજે કોઈ પણ બિઝનેસ એટલે કે ધંધો આગળ વધી શકે છે. તો એ જ વસ્તુ આની અંદર પણ લેવામાં આવે છે ભાઈ. શું કામ? કારણ કે જે પણ આની અંદર સંચાલન કરવામાં આવે છે ધંધાની અંદર, જેમ આપણે જોઈએ છીએ કોઈક પ્રોડક્શન વિભાગ એટલે કે ઉત્પાદન કરતું વિભાગ હોય, ત્યારબાદ માર્કેટિંગ હોય, ત્યારબાદ HR એટલે કે માનવ સાધન સંચાલન, આ બધા જ વિભાગો આની સાથે જોડાયેલા છે. કારણ કે પૈસા વગર તો કોઈ પણ વિભાગની અંદર કામ થઈ શકતું નથી. એ જ વસ્તુ આની અંદર છે કે નાણાકીય સંચાલનની અંદર કોઈ પણ જે વિભાગો છે એના સાથે એનો સંબંધ શું છે એ વસ્તુ પણ આની અંદર આપણે સમજશું. અને ત્યારબાદ ચોથી વસ્તુ એની અંદર આવે છે રોલ ઓફ ફાઇનાન્સ મેનેજર. એટલે કે જે નાણાકીય અધિકારી છે ચોથી વસ્તુ એની અંદર આવે છે રોલ ઓફ ફાઇનાન્સ મેનેજર. એટલે કે નાણાકીય અધિકારીની ભૂમિકા. અગત્યની વસ્તુ એ છે કે કોઈ પણ ધંધાની અંદર જો સારામાં સારું નાણાકીય સંચાલન એટલે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરવું હોય તો એના માટે અગત્યનું કામ આવે છે રોલ ઓફ ફાઇનાન્સ મેનેજર. એટલે કે નાણાકીય અધિકારીની ભૂમિકા કેવી છે. એ વ્યક્તિ જો સારો હશે, સારામાં સારું નાણાંનું સંચાલન કરી શકશે. હી કેન ઇઝીલી મેનેજ ધ મની. કારણ કે પૈસાનું સંચાલન થશે તો જ ધંધો સારો ચાલશે. તો એના માટે આની ભૂમિકા ધ રોલ ઓફ ફાઇનાન્સ મેનેજર એટલે કે નાણાકીય અધિકારીની ભૂમિકા એ અગત્યની હોય છે. તો એ પણ આપણે આ પહેલા યુનિટની અંદર ભણશું. એટલે પહેલા યુનિટમાં આપણે 4 વસ્તુ ભણવાની છે. ડેવલપમેન્ટ એટલે કે નાણાકીય સંચાલનનો વિકાસ ક્યારે થયું, બીજી વસ્તુ એના ઓબ્જેક્ટિવ એટલે કે એના ઉદ્દેશો, શા માટે નાણાકીય સંચાલન કરવામાં આવે છે, ત્રીજું રિલેશનશિપ વિથ ધ અધર એરિયાઝ ઓફ મેનેજમેન્ટ એટલે કે સંચાલનના અન્ય વિભાગો સાથે આ નાણાકીય સંચાલનનો સંબંધ કેવો છે, ત્યારબાદ ચોથી વસ્તુ રોલ ઓફ ફાઇનાન્સ મેનેજર એટલે કે નાણાકીય અધિકારીની ભૂમિકા કેવી છે. તો આ 4 વસ્તુ આપણે પહેલા યુનિટમાં ભણશું. નેક્સ્ટ ચાલો આપણે બીજા યુનિટની વાત કરીએ. સેકન્ડ યુનિટ આવે છે વેલ્યુએશન કન્સેપ્ટ ઇન ફાઇનાન્શિયલ ડિસિઝન, જેને આપણે ગુજરાતીમાં કહી શકીએ નાણાકીય નિર્ણયોમાં મૂલ્ય નિર્ધારણ ખ્યાલો. કારણ કે જ્યારે પણ નાણાકીય સંચાલન કરવામાં આવે છે તો એની અંદર કેટલાક એવા મૂલ્ય નિર્ધારણ ખ્યાલોનો સમાવેશ કરવામાં આવે છે. કારણ કે જમાના પ્રમાણે પ્રેક્ટિકલ થવું એ જરૂરી બાબત છે. તો એ જ વસ્તુ આની અંદર પણ આપણને શીખવવામાં આવે છે કે જેમ જેમ સમય બદલાતો જાય છે, આપણે સાંભળ્યું તો હશે જ કે જીવનની અંદર પરિવર્તન આવતું જ હોય છે અને પરિવર્તન એ સંસારનો નિયમ છે. તો એ જ વસ્તુ જેમ જેમ સમય બદલાય છે આના મૂલ્યોની અંદર પણ એ ફેરફાર થતો હોય છે. એની અંદર પણ ચેન્જીસ એન્ડ ધેર વેલ્યુઝ એટલે કે એના મૂલ્યોની અંદર પણ ફેરફાર થાય છે. તો એ જ વસ્તુ આપણે સમજશું કે નાણાકીય નિર્ણયોની અંદર મૂલ્ય નિર્ધારણ ખ્યાલો કે જે અમુક એવા ડિસિઝન આપણને લેવા પડે છે કે જેનાથી આપણો ધંધો સારો ચાલી શકે. તો ચાલો સેકન્ડ યુનિટની અંદર આપણે સૌથી પહેલું ચેપ્ટર જે ભણશું એ છે ટાઈમ વેલ્યુ ઓફ મની, જેને આપણે કહી શકીએ છીએ ગુજરાતીમાં નાણાંનું સમય આધારિત મૂલ્ય. હવે આ વસ્તુ બહુ જ પ્રેક્ટિકલ છે. કેવી રીતે?
समझो અને યાદ કરો. વર્ષો પહેલાં 3-4 વર્ષ પહેલાંની આપણે જો વાત કરીએ તો જ્યારે પણ કોઈક તહેવાર આવે, જેમ કે દિવાળી હોય, ત્યારબાદ બેસતું વરસ, ન્યૂ યર, કાં તો પછી આપણો બર્થડે આવે, આ અમુક તહેવારોની અંદર સ્પેશિયલી આપણા ફેમિલી મેમ્બર્સ આપણને આ મોટા દિવસોની અંદર પૈસા આપતા હશે, કંઈક નાણું આપતા હશે. આપણે પગે લાગીએ એટલે નો ડાઉટ આપણે પહેલી તો આશા એ જ રાખીએ કે ભાઈ આપણને પૈસા મળે. તો એ જ વસ્તુ આની અંદર આપણે સમજવાનું છે. સમજી લો કે આજથી 3-4 વર્ષ પહેલાં જે નાણાંનું મૂલ્ય, એટલે કે જો કદાચ આપણને 3-4 વર્ષ પહેલાં કોઈક બર્થડેના 100 રૂપિયા આપ્યા હોત તો ચાલત, પરંતુ આજના જમાનામાં કોઈ આપણા બર્થડેના આપણા પેરેન્ટ્સ જો આપણને 100 રૂપિયા આપે તો કેવું લાગે? આપણે આમ જ કરીએ કે ભાઈ મારા મોઢા સામે તો જુઓ, કાંઈક તો મને વધારે આપો યાર. શું કામ? કારણ કે નાણાંનું મૂલ્ય સતત બદલાતું જતું હોય છે. જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ નાણાંનું મૂલ્ય પણ બદલાય છે. એટલે કે સમય આધારિત નાણાંનું મૂલ્ય, ટાઈમ વેલ્યુ ઓફ મની, ખૂબ જ અગત્યનું આની અંદર આવે છે. કારણ કે અત્યારે અને ભવિષ્યમાં આનું મૂલ્ય કેટલું થશે એ વસ્તુ આની અંદર આપણે શીખવાના છીએ. જેમાં મેઇન 2 વસ્તુ આપણે જાણવાની છે. સૌથી પહેલું આવે છે એની ફ્યુચર વેલ્યુ, એટલે કે એનું ભાવિ મૂલ્ય, ભાવિ એટલે કે ભવિષ્યનું. અને બીજી વસ્તુ એની અંદર આવે છે એની પ્રેઝન્ટ વેલ્યુ. પ્રેઝન્ટ વેલ્યુ એટલે કે એનું વર્તમાન મૂલ્ય. હવે ભાવિ મૂલ્ય કેવી રીતે? સમજી લો, આજે હું તમને કહું છું કે હું તમને ભવિષ્યમાં એટલે કે 2 વર્ષ પછી હું તમને 5 લાખ રૂપિયા આપીશ. હવે 2 વર્ષ પછી 5 લાખ રૂપિયા અત્યારે જો ગણવા માટે જઈએ તો એની કિંમત 5 લાખ રૂપિયા અત્યારે તો ઘણી જ કહેવાય. પરંતુ જે આપણે જોઈએ છીએ કે આ જમાનાની અંદર જે ઇન્ફ્લેશન એટલે કે ફુગાવાનો દર, એના લીધે આની કિંમતમાં ફેરફાર થતો હોય છે. તો આપણને 2 વર્ષ પછી 5 લાખ રૂપિયા મળશે તો અત્યારે એની કિંમત કેટલી? એટલે કે એનું વર્તમાન મૂલ્ય. આપણને 2 વર્ષ પછી 5 લાખ રૂપિયા મળશે તો અત્યારે એની કિંમત કેટલી? એ છે વર્તમાન મૂલ્ય. અને આજે આપણને કોઈ 5 લાખ રૂપિયા આપે તો એનું ભવિષ્યનું મૂલ્ય એટલે કે 2 વર્ષ પછી એનું મૂલ્ય કેટલું થશે? આ બંનેની અંદર ખાસ સમજજો. ઓકે ફ્રેન્ડ્સ, સેકન્ડ ચેપ્ટર આની અંદર આપણે જોવાના છીએ એ છે રિસ્ક એન્ડ રિટર્ન, એટલે કે જોખમ અને વળતર. આપણે પણ સાંભળ્યું હશે, ઘણીવાર આપણે કહેતા પણ હશું, લાઈફ ઇઝ અ રિસ્ક, જીવન એક જાતનું શું છે? જોખમ જ છે. પરંતુ આપણે જે અહીંયા જોવાના છીએ એ જોખમ છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, એટલે કે નાણાકીય સંચાલન સાથે સંકળાયેલું જોખમ. આપણા જીવનની વાત નથી કરવાની, પણ નાણાકીય સંચાલન એટલે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. હવે આ રિસ્ક સાદી ભાષાની અંદર આપણે જોવા માટે જઈએ તો જોખમ એટલે કે રિસ્ક કોને કહેવાય? સિમ્પલ લેંગ્વેજમાં આપણે એને કહી શકીએ કે પોસિબિલિટી ઓફ લોસ, એટલે કે નુકસાનની સંભાવના. આપણા ધંધાની અંદર જે પણ આપણા બિઝનેસમાં આપણને રિસ્ક એટલે કે જોખમ જોવા મળે છે તો એની અંદર પોસિબિલિટી ઓફ લોસ એટલે કે નુકસાન થવાની સંભાવના, જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ જોખમ. કેવી રીતે? સપોઝ લાઈક તમે 50,000ના કોઈ કંપનીના શેર લીધા, આપણે પરચેસ કર્યા એટલે કે ખરીદી કરી. હવે એ શેરને જ્યારે આજે આપણે વેચવા જઈએ છીએ, બજારમાં જ્યારે આપણે શેર વેચવા માટે જઈએ ત્યારે એની કિંમત 40,000 રૂપિયા છે. એટલે કે એની વેચાણ કિંમત બજારમાં આપણને 40,000 રૂપિયા જોવા મળે છે. તો આ જ વસ્તુ આપણને સાદી રીતે દર્શાવે છે. 50,000માં આપણે લીધું છે અને આપણે 40,000માં વેચીએ છીએ, તો આજે 10,000 રૂપિયા આપણને જે દેખાય છે એ 10,000 રૂપિયા આપણા માટે એક જાતનું શું છે? રિસ્ક એટલે કે જોખમ. પોસિબિલિટી ઓફ લોસ એટલે કે નુકસાનની સંભાવના, 10,000 રૂપિયા જે થયું એને આપણે સાદી ભાષામાં કહીએ છીએ રિસ્ક. તો રિસ્ક એન્ડ રિટર્ન એટલે કે જોખમ અને વળતર કેવી રીતે મળે છે? તો એની અંદર પણ સૌથી પહેલું આવશે એના ટાઈપ્સ એટલે કે એના પ્રકારો. જોખમના પ્રકારો કયા કયા છે? ધંધાની અંદર ધંધાકીય જોખમ એટલે કે બિઝનેસ રિસ્ક, નાણાકીય જોખમ એટલે કે ફાઇનાન્શિયલ રિસ્ક.
તો આ મુખ્ય બે વસ્તુ આની અંદર જોવા મળશે આપણને. રિસ્કની અંદર બિઝનેસ રિસ્ક એટલે કે ધંધાકીય જોખમ અને ફાઇનાન્શિયલ રિસ્ક એટલે કે નાણાકીય જોખમ. તો આ આની અંદર આપણને જોવા મળશે. ક્લિયર છે બધાને? ત્યારબાદ બીજી વસ્તુ આપણને જોવા મળશે જે છે એના કોઝસ એટલે કે જોખમના કારણો. આ બિઝનેસની અંદર જે પણ જોખમો આવ્યા એટલે કે રિસ્ક આવ્યા એના પાછળના કયા કયા કોઝસ એટલે કે એના કારણો કયા છુપાયેલા છે. કંઈક પણ બિઝનેસમાં થાય છે કંઈક ને કંઈક તો આની પાછળ કારણ એટલે કે કોઝ હોય જ. તો સેમ વસ્તુ આની અંદર છે, બીજું કાંઈ નથી કે કોઝસ એટલે કે એના કારણો શા માટે બિઝનેસની અંદર આ રિસ્ક આવે છે. ત્યારબાદ થર્ડ ચેપ્ટરની અંદર આપણે જોશું વેલ્યુએશન ઓફ સિક્યોરિટી એટલે કે જામીનગીરીઓનું મૂલ્ય નિર્ધારણ. જે પણ આપણને બજારની અંદર જામીનગીરીઓ એટલે કે સિક્યોરિટીઝ જે આપણે બજારમાં જોઈએ છીએ એ સિક્યોરિટીઝ એનું વેલ્યુએશન, બીકોઝ કરંટ વેલ્યુએશન એટલે કે વર્તમાન મૂલ્ય શોધવું જરૂરી છે. અને એની અંદર પણ આ ચેપ્ટરમાં જે આપણે ડિટેલમાં જાણવા જવાના છીએ એ વસ્તુ છે બોન્ડ. ઓકે, આની અંદર મુખ્ય વસ્તુ જે આપણે જાણશું એ છે બોન્ડ. ક્લિયર છે બધાને? તો એ બોન્ડ ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ ધ ડેપ્ટ સિક્યોરિટી એટલે કે ધંધાની અંદર દેવાકીય ખતપત્રો એટલે કે ધંધા માટે એક જાતનું દેવું છે જે એને પાછું આપવાનું હોય છે. અને આ બોન્ડની સાથે કૂપન રેટ એટલે કે કૂપનનો દર એ જોડાયેલો હોય છે. તો એ બોન્ડની અંદર પણ આના માટેની ગણતરી એટલે કે કૂપન રેટ એટલે કે કૂપનનો દર એના માટેની ગણતરી પણ આપણે આની અંદર જોશું. ત્યારબાદ બીજી વસ્તુ જે આપણે આની અંદર જોશું એ છે બીએસસી એન્ડ એનએસસી. ભારતના મુખ્ય બે બજારો બોમ્બે સ્ટોક એક્સચેન્જ એન્ડ નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે બીએસસી અને એનએસસી. આના વિશેની પણ આપણે સંપૂર્ણ માહિતી ધ ફૂલ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ ટુ માર્કેટ્સ વી વિલ ગેટ ઇન ધીસ યુનિટ. એટલે કે આ યુનિટમાં આપણને આ બંનેની અંદર કઈ કઈ વસ્તુઓ આવે છે એ પણ આપણને જાણવા મળશે. તો ક્લિયર છે બધાને? આ સેકન્ડ યુનિટ જેની અંદર 3 ચેપ્ટર, ટાઈમ વેલ્યુ ઓફ મની એટલે કે નાણાંનું સમય આધારિત મૂલ્ય, બીજું આવે છે રિસ્ક એન્ડ રિટર્ન એટલે કે જોખમ અને વળતર, અને થર્ડ આવે છે વેલ્યુએશન ઓફ સિક્યોરિટી એટલે કે જામીનગીરીઓનું મૂલ્ય નિર્ધારણ. ક્લિયર? ઓકે, નાઉ ફ્રેન્ડ્સ હવે આપણે જોશું યુનિટ નંબર 3 અને યુનિટ નંબર 4. આની અંદર કઈ કઈ વસ્તુ કન્સિડર થાય છે. સૌથી પહેલે યુનિટ નંબર 3 ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન એટલે કે રોકાણ નિર્ણયો. બિઝનેસની અંદર જ્યારે પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણ કરીએ છીએ તો એ માટેના ડિસિઝન તો લેવા પડે. અને ઇન્વેસ્ટમેન્ટ કેવું કહેવાય છે? ઇન્વેસ્ટમેન્ટ એવી જગ્યાએ કરવું એટલે કે રોકાણ એવી જગ્યાએ કરવું જ્યાં આપણને રિટર્ન મળે. તો એ જ વસ્તુ આપણને આની અંદર આપણે જોવાના છીએ કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન રોકાણ અંગેના નિર્ણયો. હવે એના માટે પણ કંપની પાસે બે રસ્તા હોય છે. આઈધર ગો ફોર ધ લોંગ ટર્મ પીરિયડ ઓર ફોર ધ શોર્ટ ટર્મ પીરિયડ. કાં તો પછી લાંબા ગાળા માટે જાઓ અને કાં તો ટૂંકા ગાળા માટે જાઓ. તો એ જ વસ્તુ આની અંદર લેવામાં આવશે. સૌથી પહેલી વસ્તુ જે આની અંદર આપણે ભણશું એ છે લોંગ ટર્મ એટલે કે લાંબા ગાળાનું. તો લાંબા ગાળાના નિર્ણયો લેવાનું હોય એની અંદર પણ મેઇન વસ્તુ જે આપણને ભણવાની છે એ છે કેપિટલ બજેટિંગ એટલે કે મૂડી અંદાજપત્ર. લાંબા ગાળા માટે ફોર ધ લોંગ ટર્મ કેપિટલ બજેટિંગ એટલે કે મૂડી અંદાજપત્ર. આ મેઇન વસ્તુ એ છે આપણા બિઝનેસની અંદર અત્યારે અને ઇન ફ્યુચર ભવિષ્યની અંદર આપણને કેટલા પૈસાની જરૂર પડશે. હાઉ મચ મની વે રિક્વાયર્ડ એટ નાઉ એન્ડ એઝ વેલ એઝ ઇન ધ ફ્યુચર. તો એના માટે આ તૈયાર કરવામાં આવે છે કેપિટલ બજેટિંગ એટલે કે મૂડી અંદાજપત્ર, જેનાથી મૂડીનો અંદાજો એટલે કે કેપિટલ જે આપણને ફ્યુચરની અંદર જોશે એનો આપણે એક જાતનું એસ્ટિમેશન એટલે કે અંદાજો અહીંયા મેળવીએ છીએ. જેની અંદર આપણે એના ટાઈપ્સ જોશું, એના પ્રકારો જોશું, એનો ફેક્ટર્સ અફેક્ટિંગ એટલે કે મૂડી અંદાજપત્રને અસર કરતા પરિબળો, ફેક્ટર્સ અફેક્ટિંગ કેપિટલ બજેટ. એના સાથે સાથે એના માટેની પોલિસીઝ એટલે કે એના માટેના જે અભિગમો આપેલા છે એ પણ જોશું. અને લાસ્ટની અંદર સૌથી અગત્યનો ક્વેશ્ચન જે આની અંદર પૂછાય છે જે છે
મેથડ્સ એટલે કે પદ્ધતિઓ, કેપિટલ બજેટિંગ એટલે કે મૂડી અંદાજપત્ર તૈયાર કરવાની કઈ કઈ પદ્ધતિઓ છે એના માટેની મેથડ્સ, એ પણ વસ્તુ આની અંદર પૂછાશે. તો ક્લિયર છે બધાને? લોંગ ટર્મ એટલે કે લાંબા ગાળાનું. બીજી વસ્તુ આની અંદર જે આપણે ભણવાના છીએ એ છે શોર્ટ ટર્મ. તો શોર્ટ ટર્મ એટલે કે ટૂંકા ગાળાનો. હવે ટૂંકા ગાળા માટે તો એની અંદર પણ મુખ્ય વસ્તુ જે આપણે ભણવાના છીએ જે છે વર્કિંગ કેપિટલ એટલે કે કાર્યશીલ મૂડી. આ પણ આપણે બધાએ આગળ સાંભળ્યું જ હશે. વર્કિંગ કેપિટલ એટલે કે કાર્યશીલ મૂડી આપણા બિઝનેસની અંદર ડે ટુ ડે એક્સપેન્સ એટલે કે રોજબરોજના જે ખર્ચાઓ છે એ ખર્ચાઓ એ એક્સપેન્સીસ આપણે પે કરી શકીએ, એ ચૂકવી શકીએ, એના માટે આપણને જે પણ કેપિટલ એટલે કે મૂડી જોઈએ એને આપણે કહીએ છીએ વર્કિંગ કેપિટલ એટલે કે કાર્યશીલ મૂડી, જે આપણા બિઝનેસના ડે ટુ ડે એક્સપેન્સ રોજબરોજના ખર્ચાઓ ચૂકવવા માટે જરૂરી છે. તો ક્લિયર છે આ વાત બધાને? હવે આની અંદર પણ જે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ જે આવે છે આના ટાઈપ્સ છે, બરોબર. એની અંદર પણ એના ફેક્ટર્સ અફેક્ટિંગ એટલે કે એને અસર કરતા પરિબળો છે. પણ મુખ્ય વસ્તુ પણ આની અંદર એ પણ છે કે ઓપ્ટિમમ કેપિટલ એટલે કે ઈસ્ટ કાર્યશીલ મૂડી. ઓપ્ટિમમ કેપિટલ ઈસ્ટ કાર્યશીલ મૂડી આ શેના માટે કરવામાં આવે છે? કારણ કે વર્કિંગ કેપિટલ કાર્યશીલ મૂડી જો વધારે એટલે કે એક્સેસ વધારે હશે તો પણ આપણને નુકસાન થશે, આપણને એના કોઝિસ એના માટેના લોસીસ એ બિઝનેસને બિયર એટલે કે નુકસાન ઉઠાવવું પડશે. અને લેસ એટલે કે જો ઓછી કાર્યશીલ મૂડી હશે એટલે કે કાર્યશીલ મૂડી આપણી પાસે ઓછું હશે, બિઝનેસની અંદર જેટલું જોઈએ છીએ એના કરતાં ઓછું લેસ રાખ્યું છે તો પણ બિઝનેસને નુકસાન થવાનું છે. એક્સેસ વધારે છે તો એ નુકસાન, ઓછું છે તો પણ નુકસાન. તો આ બંને જે કન્ડિશન આવે છે તો આના માટેનું સોલ્યુશન આવે છે ઓપ્ટિમમ કેપિટલ એટલે કે ઈસ્ટ કાર્યશીલ મૂડી. સિમ્પલ છે, કારણ કે બિઝનેસની અંદર જેટલું જરૂર હોય એટલું જ આપણે રાખવું પડે. જેમ કે આપણે આપણા બોડી સ્ટ્રક્ચરનો એક્ઝામ્પલ લઈએ, આપણને ભૂખ લાગી છે, જમવું છે, ખાઈએ છીએ, પણ જો વધારે પડતું ખાઈ લેશું તો પણ બીમાર પડીએ છીએ, અને જો ઓછું ખાઈએ છીએ તો પણ આપણને વારંવાર ભૂખ લાગે છે, કારણ કે કેટલાક જણા દિવસમાં 4-5 ટાઈમ જમતા હોય. તો એના માટે નહીં વધારે નહીં ઓછું, પરંતુ જેટલી ભૂખ લાગી હોય એટલે કે જેટલી પેટમાં જગ્યા હોય એટલું જ આપણે ખાવું, જેને કહેવાય છે ઈસ્ટ કાર્યશીલ મૂડી, કે જેટલી બિઝનેસમાં જરૂર છે એટલું જ આપણે રાખવું. ક્લિયર છે બધાને? તો આ થર્ડ યુનિટ એના વિશેની આપણે માહિતી મેળવી. ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન એટલે કે રોકાણ અંગેના નિર્ણયો, જેની અંદર આવે છે લોંગ ટર્મ એટલે કે લાંબા ગાળાનો, શોર્ટ ટર્મ એટલે કે ટૂંકા ગાળાનું, લાંબા ગાળાના લોંગ ટર્મમાં કેપિટલ બજેટિંગ એટલે કે મૂડી અંદાજપત્ર, અને શોર્ટ ટર્મની અંદર વર્કિંગ કેપિટલ એટલે કે કાર્યશીલ મૂડી. ક્લિયર છે બધાને? નેક્સ્ટ આપણે જોઈએ ફાઇનાન્સિંગ એન્ડ ડિવિડન્ડ ડિસિઝન ઇન યુનિટ 4th. ચોથા યુનિટની અંદર બે વસ્તુ આવે છે. સૌથી પહેલી છે ફાઇનાન્સિંગ અને બીજું આવે છે ડિવિડન્ડ ડિસિઝન. હવે ફાઇનાન્સિંગ એટલે કે નાણાં પૂરા પાડવા. આપણા બિઝનેસની અંદર ઘણી બધી આપણને કેપિટલ એટલે કે મૂડી રિક્વાયરમેન્ટ હોય છે. તો આ પૈસા કેવી રીતે આપણને મળે તો એના માટે આવે છે ફાઇનાન્સિંગ એટલે કે નાણાં પૂરા પાડવા. હવે એની અંદર પણ 3 ચેપ્ટર આપણે ભણશું આ યુનિટમાં, જેની અંદર સૌથી પહેલું આવે છે કોસ્ટ ઓફ કેપિટલ એટલે કે મૂડી પડતર. આજે આપણા પાસે ઘણા બધા રસ્તાઓ છે મૂડી મેળવવાના એટલે કે કેપિટલના. ફોર એક્ઝામ્પલ ઇક્વિટી છે, એના પછી પ્રેફરન્સ, એના પછી ડિબેન્ચર, ચોથું પણ આપણે લઈ શકીએ ધેટ ઇઝ રિટેઇન અર્નિંગ. આ 4 વસ્તુ, ઇક્વિટી શેર મૂડી જેને આપણે કહીએ છીએ, પ્રેફરન્સ શેર મૂડી, ત્યારબાદ ડિબેન્ચર્સ, અને ફોર્થ આવે છે રિટેઇન અર્નિંગ એટલે કે જે પણ આપણા ધંધાની અંદર જે નફો રહેલું છે એ નફાને ધંધાની અંદર ફરી પાછું રોકાણ કરવું એટલે કે રાખી મૂકેલી મૂડી જેને આપણે કહીએ છીએ રિટેઇન અર્નિંગ. તો આ 4 વસ્તુ ધંધાની અંદર સોર્સ ઓફ ફાઇનાન્સ એટલે કે નાણાં મેળવવા માટેના પ્રાપ્તિ સ્થાનો તરીકે આપણે ગણીએ છીએ. તો એની અંદર દરેકનો ખર્ચો એટલે કે એની પડતર કોસ્ટ ઓફ કેપિટલ
એટલે કે મૂડી પડતર આ દરેકની કેટલી થાય છે, ઇક્વિટીની કેટલી છે, પ્રેફરન્સની કેટલી છે, ડિબેન્ચરની કેટલી છે અને રિટેઇન અર્નિંગની કેટલી છે. તો આ બધાની કોસ્ટ એટલે કે એની પડતર કેટલી થાય છે એ વસ્તુ આપણે આ 4th યુનિટના ફર્સ્ટ ચેપ્ટરની અંદર આપણે ભણશું. ત્યારબાદ બીજી વસ્તુ એની અંદર આવશે એનાલિસિસ ઓફ લીવરેજ એટલે કે લીવરેજનું વિશ્લેષણ. હવે લીવરેજ આપણા બિઝનેસની અંદર નામ તો આપણે સાંભળ્યું છે કે થોડું ઘણું આપણને યાદ પણ હશે કારણ કે ભણી ગયા છીએ એટલા માટે, પણ લીવરેજ આજે બિઝનેસની અંદર ફિક્સ કોસ્ટ ઓફ કેપિટલ પણ હોય છે. જે આપણે આગળ આની અંદર જોયું તો આની અંદર ફિક્સ આઇટમ ઘણી બધી છે, જેમ કે ડિબેન્ચર્સ. તમને નફો થાય કે ન થાય તમારે વ્યાજ તો આપવું જ પડે. સેમ એઝ આજે આપણે પ્રેફરન્સ શેર પણ જોઈએ છીએ તો પ્રેફરન્સ શેરની અંદર પણ એવા પ્રેફરન્સ શેર છે કે જેના ઉપર તમારે કમ્પલસરી તમારે ડિવિડન્ડ આપવું જ પડે છે. તો આ ફિક્સ આઇટમ બિઝનેસની અંદર છે. હવે આ ફિક્સ આઇટમ બિઝનેસની અંદર આપણે લઈએ છીએ, શેના માટે લઈએ છીએ કે ભાઈ આપણે બિઝનેસમાં જે પણ આપણને મૂડીની જરૂરિયાત એટલે કે કોસ્ટ ઓફ કેપિટલ આપણી મૂડી પડતર જે છે એને આપણે સારામાં સારી રીતે રિકવર કરી શકીએ. રિકવર એટલે કે એનામાંથી આપણે અર્ન કરી શકીએ એના માટે આપણે ફિક્સ કેપિટલવાળી જે પણ સિક્યોરિટીઝ એટલે કે જામીનગીરીઓ જેની અંદર નાખીએ છીએ એને કહેવાય છે લીવરેજ. ટુ પે ધ ફિક્સ આઇટમ્સ વી આર એન્ટરિંગ ઇન અવર બિઝનેસ દેટ ઇઝ ફિક્સ રિટર્ન આઇટમ્સ. કે ભાઈ આપણા ધંધાની અંદર જે અમુક ખર્ચાઓ છે એ ખર્ચા ચૂકવવા માટે આપણે નિશ્ચિત આવક મળી રહે એવી આપણે જામીનગીરીઓ એટલે કે એવી સિક્યોરિટીઝ આપણે બિઝનેસની અંદર લાવીએ છીએ જેને કહેવાય છે લીવરેજ. ક્લિયર છે બધાને? તો આ લીવરેજ એની અંદર પણ એના મુખ્ય એના ટાઈપ્સ એટલે કે એના પ્રકારો, જેની અંદર આવશે ઓપરેટિંગ લીવરેજ એટલે કે કાર્યકારી લીવરેજ, અને બીજું એની અંદર આપણે જોશું બીજો એનો પ્રકાર આવે છે ફાઇનાન્સિંગ લીવરેજ એટલે કે નાણાકીય લીવરેજ. ક્લિયર? તો આ બે પ્રકારો લીવરેજની અંદર આપણને જોવા મળશે. એક તો ઓપરેટિંગ એટલે કે કાર્યકારી, બીજું આવશે ફાઇનાન્સિંગ એટલે કે નાણાકીય લીવરેજ, અને એને આ ત્રીજું આવે છે આ બંનેને કમ્બાઈન કરતું મિક્સ્ડ એટલે કે મિશ્ર. આ બંનેને ભેગું કરી અને ધંધાની અંદર જે પણ ત્રીજો લીવરેજ બને છે જેને કહેવાય છે મિક્સ્ડ, કે જેમાં ઓપરેટિંગ એટલે કે કાર્યકારી લીવરેજનો પણ સમાવેશ થાય અને ફાઇનાન્સિંગ એટલે કે નાણાકીય લીવરેજનો પણ સમાવેશ થાય છે, જેને મિક્સ અથવા તો કમ્બાઇન્ડ લીવરેજ એ પણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ 4th યુનિટમાં બીજું ચેપ્ટર આપણે ભણશું એનાલિસિસ ઓફ લીવરેજ. ત્યારબાદ ત્રીજું આવે છે કેપિટલ સ્ટ્રક્ચર થિયરીઝ એટલે કે મૂડી માળખા અંગેના અભિગમો. ધંધાની અંદર આપણે જ્યારે પણ મૂડીની જરૂરિયાત હોય છે તો એ મૂડીની જરૂરિયાત માટે આપણે નાણાં મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે આ મૂડી માળખાની અંદર ધંધામાં કેટલું પ્રમાણ માલિકીની મૂડીનું રાખવું અને કેટલું પ્રમાણ ઓછીની મૂડીનું રાખવું ખબર પડે છે? કેટલું પ્રમાણ માલિકીની મૂડીનું રાખવું અને કેટલું પ્રમાણ ઓછીની મૂડીનું રાખવું, આ બે વસ્તુ જે મૂડી માળખાની અંદર સમાવેશ કરવામાં આવશે, કે જેની અંદર ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, ડિબેન્ચર અથવા તો આ ત્રણેય આ કેવી રીતે મૂડી માળખો ધંધાની અંદર આપણે અપનાવવું. સૌથી પહેલો એનો આવી શકે પ્રકાર કે ભાઈ પ્યોરલી તમે ઇક્વિટી બેઝ ઉપર જાઓ, પૂરેપૂરી ઇક્વિટી શેર મૂડી. બીજું આવી શકે ઇક્વિટી અને પ્રેફરન્સ, આ બેને ભેગું કરો. ત્રીજી વસ્તુ આવી શકે ઇક્વિટી અને ડિબેન્ચર એટલે કે માલિકીની મૂડી અને ઓછીની મૂડી. અને ચોથો મૂડી માળખું આવી શકે ઇક્વિટી પ્લસ પ્રેફરન્સ અને પ્લસ ડિબેન્ચર. આ ત્રણેયને ભેગું કમ્બાઈન કરો તો જેનાથી આપણને મળશે કેપિટલ સ્ટ્રક્ચર એટલે કે મૂડી માળખું. આ અલગ અલગ મૂડી માળખું આપણા પાસે ધંધાની અંદર રહેલું છે. તો એના માટે આપણા માટે કયું બેસ્ટ છે, વિચ એવર સ્ટ્રક્ચર ઇઝ બેસ્ટ ફોર અસ, જે સ્ટ્રક્ચર આપણા માટે સારું છે એ આપણે સ્ટ્રક્ચર બિઝનેસમાં ઉપયોગ કરી શકીએ છીએ એટલે કે એ માળખું આપણે ધંધામાં ઉપયોગ કરી શકીએ છીએ. તો આ ત્રણ વસ્તુ ફાઇનાન્સિંગ એટલે કે નાણાં પૂરા પાડવાની અંદર આવે છે, જેમાં સૌથી પહેલું આવે છે કોસ્ટ ઓફ કેપિટલ એટલે કે મૂડી પડતર, બીજું આવે છે એનાલિસિસ ઓફ લીવરેજ એટલે કે લીવરેજનું વિશ્લેષણ, અને ત્રીજું આવે છે કેપિટલ સ્ટ્રક્ચર એટલે કે મૂડી માળખા અંગેના અભિગમો. ક્લિયર? ત્યારબાદ આની અંદર બીજો ચેપ્ટર જે આવે છે ડિવિડન્ડ ડિસિઝન્સ
કારણ કે નામ બે આપેલા છે, ફાઇનાન્સિંગ એન્ડ ડિવિડન્ડ ડિસિઝન. તો ફાઇનાન્સિંગ આપણે જોઈ લીધું. હવે ડિવિડન્ડ ડિસિઝન એટલે કે ડિવિડન્ડ અંગેના નિર્ણયો. હવે આ ડિવિડન્ડ અંગેના નિર્ણયો લેવા હોય એના માટે પણ 3 એની અંદર ચેપ્ટર્સ કવર કરવામાં આવ્યા છે, કે આ એક વિભાગની અંદર પણ આ એક પાર્ટમાં 3 ચેપ્ટર્સ છે, જેમાં સૌથી પહેલું આવે છે ડિવિડન્ડ પોલિસીઝ એટલે કે ડિવિડન્ડ અંગેની નીતિઓ. હવે ડિવિડન્ડ સામાન્ય વસ્તુ આપણને ખબર છે કે કોઈ પણ કંપનીના આપણે ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર્સ, ઇફ વી આર બાઇંગ ધ ઇક્વિટી શેર ઓર પ્રેફરન્સ શેર ઓફ એની કંપની, વોટ એવર ધ રિટર્ન વી આર ગેટિંગ ઓન અવર શેર્સ, એ શેર ઉપર આપણને જે રિટર્ન મળે છે એને આપણે શું કહીએ છીએ? ડિવિડન્ડ. ના એના માટે પણ ડિવિડન્ડ નીતિઓ એટલે કે એના માટેની પોલિસીઝ, પોલિસી કેવી રીતે ફ્રેમ કરવી, ધ ફ્રેમવર્ક ઓફ ધ પોલિસી, એના માટેની પ્રોસેસ એટલે કે એના માટેની પ્રક્રિયા. અને બે એની અંદર મુખ્ય વસ્તુ લેવામાં આવે, એક તો સ્ટેબલ અને બીજું આવશે ફ્લેક્સિબલ. સ્ટેબલ એટલે કે સ્થિર અને ફ્લેક્સિબલ એટલે કે પરિવર્તનશીલ. મુખ્ય ધંધાની અંદર આ બે નીતિઓ અપનાવવામાં આવે છે, એક તો સ્ટેબલ ડિવિડન્ડ પોલિસી એટલે કે સ્થિર ડિવિડન્ડ નીતિ, અને બીજું આવે છે ફ્લેક્સિબલ ડિવિડન્ડ પોલિસી એટલે કે પરિવર્તનશીલ ડિવિડન્ડ નીતિઓ. તો આ બિઝનેસની અંદર આ ડિવિડન્ડ પોલિસી એટલે કે ડિવિડન્ડ નીતિઓ કઈ રીતે અપનાવવી, એ કેવી રીતે કામ કરે છે, એ આપણે આ ચેપ્ટરની અંદર જાણશું. નેક્સ્ટ એની અંદર આવે છે ડિવિડન્ડ થિયરીઝ એટલે કે ડિવિડન્ડ માટેના કેટલાક સિદ્ધાંતો આપવામાં આવે છે, કેટલાક થિયરીઝ જે એક્સપર્ટ્સ લોકો છે, એ એક્સપર્ટ્સ લોકોએ ડિવિડન્ડ માટે જે પોતાના સિદ્ધાંતો એટલે કે જે પોતાની થિયરીઝ આપી છે, જેની અંદર પહેલો વ્યક્તિ છે વોલ્ટર્સ, બીજું છે ગોર્ડન અને ત્રીજું વ્યક્તિ છે MM મોડેલ જેને કહેવાય. ત્રણ વ્યક્તિઓએ ડિવિડન્ડ માટેના પોતાના સિદ્ધાંતો આપેલા છે, જેમ્સ વોલ્ટર, બીજો છે MJ ગોર્ડન અને ત્રીજા વ્યક્તિઓ છે MM મોડેલ એટલે કે બે વ્યક્તિઓ છે મોડિગ્ની અને મિલર. આ બે વ્યક્તિઓએ પોતાનો સિદ્ધાંત આપ્યો છે જેને કહેવાય છે MM મોડેલ. તો આ ડિવિડન્ડ માટેના 3 સિદ્ધાંતો એટલે કે 3 થિયરીઝ આની અંદર આપણે ભણશું. એન્ડ નોટ લાસ્ટ બટ લીસ્ટ, લોંગ ટર્મ સોર્સ ઓફ ફાઇનાન્સ એટલે કે લાંબા ગાળાના નાણાંના પ્રાપ્તિ સ્થાનો. બિઝનેસની અંદર લોંગ ટર્મ સોર્સ ઓફ ફાઇનાન્સ, લાંબા ગાળાના નાણાંના પ્રાપ્તિ સ્થાનો, જે આપણે ઓલરેડી આગળ પણ ભણી ચૂક્યા હશું, આની અંદર પણ થોડુંક આપણે ભણી લીધું હશે. લોંગ ટર્મ એટલે કે લાંબા ગાળાના નાણાંના પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે, તો આગળ જે આપણે જોયું આ જ વસ્તુ કોસ્ટ ઓફ કેપિટલ એટલે કે મૂડી પડતર, જેમાં ઇક્વિટી, તો ઇક્વિટી શું છે, એના ફાયદા, એના ગેરફાયદા, એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ, ટાઈપ્સ ઓફ ઇક્વિટી. બીજું પ્રેફરન્સ કે ભાઈ પ્રેફરન્સ શેર શું છે, એના પણ ગેરફાયદા એન્ડ ગેરફાયદા એટલે કે એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. દેન આફ્ટર ડેબેન્ચર, ડેબેન્ચર શું છે, એના માટેના પણ ફાયદા અને ગેરફાયદા એટલે કે એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. એન્ડ રિટેઇન અર્નિંગ એટલે કે પ્લગિંગ બેક ઓફ ધ પ્રોફિટ એટલે કે ધંધાની અંદર નફાનું પુનરોકાણ કરવું. તો એ જ વસ્તુ, આ 4 વસ્તુ જે લોંગ ટર્મ સોર્સ ઓફ ફાઇનાન્સ એટલે કે લાંબા ગાળાના નાણાંના પ્રાપ્તિ સ્થાનો છે, તો એના વિશેની સંપૂર્ણ માહિતી, એના એડવાન્ટેજીસ, એના ડિસએડવાન્ટેજીસ અને કેવી રીતે કામ કરે છે, હાઉ ધે આર વર્કિંગ ઇન ધ બિઝનેસ, એના માટેની સંપૂર્ણ માહિતી આપણે આ લાસ્ટ ચેપ્ટરમાં જોશું. ક્લિયર છે બધાને? તો આવી રીતે 4th યુનિટની અંદર 2 સેક્શન એટલે કે 2 વિભાગ થાય છે, ફાઇનાન્સિંગ એટલે કે નાણાં પૂરા પાડવા અને ડિવિડન્ડ ડિસિઝન એટલે કે ડિવિડન્ડ અંગેના નિર્ણયો. ક્લિયર? તો એની અંદર પણ કોસ્ટ ઓફ કેપિટલ એટલે કે મૂડી પડતર, બીજું આવે છે એનાલિસિસ ઓફ લીવરેજ એટલે કે લીવરેજનું વિશ્લેષણ, ત્રીજું આવે છે કેપિટલ સ્ટ્રક્ચર એટલે કે મૂડી માળખું, ચોથું આવે છે ડિવિડન્ડ પોલિસીઝ એટલે કે ડિવિડન્ડની નીતિઓ, ત્યારબાદ ડિવિડન્ડ થિયરીઝ એટલે કે ડિવિડન્ડના સિદ્ધાંતો, અને લાસ્ટ આવે છે લોંગ ટર્મ સોર્સ ઓફ ફાઇનાન્સ એટલે કે લાંબા ગાળાના નાણાંના પ્રાપ્તિ સ્થાનો. તો આવી રીતે આ સંપૂર્ણ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એટલે કે નાણાકીય સંચાલનની અંદર કઈ કઈ બાબતનો સમાવેશ થશે એના માટેની આપણે ઇન્ફોર્મેશન મેળવી. થેન્ક યુ.